જાણ કરવામાં આવે કે તમે પણ પાણી ઉકાળીને પીવો? હાલ મેસેજ આવ્યો મારા હાલ ફોન કર્યા પછી મેસેજ મૂક્યો અધિકારીએ. 4-5 દિવસ એવી પરિસ્થિતિ છે. મેં સામેથી ફોન કર્યો, મેં કહ્યું સાહેબ કાંઈ પાણીની અમારી લાઈન તૂટી ગઈ તો વરસાદનું પાણી આવે, પણ આ વાત કર્યા પછી મેસેજ હવે મૂક્યો અમારા. કાર્યપાલક ઇજનેરને અમે ઘણા ફોનો કર્યા, ત્યારબાદ જે મેસેજ છે સરપંચનામાં અત્યારે હાલ તરત જ આવ્યો છે. હવે આ લોકોને એવી ખબર પડી હશે કે કદાચ આ મીડિયાના માધ્યમથી આ સમાચાર પ્રસિદ્ધ થવાના છે અને એમને ક્યાંક ને ક્યાંક નીચું દેખાવાનું છે. એટલા માટે એ લોકો હવે વોટ્સઅપ ગ્રુપમાં સરપંચોના જે મેસેજ છે એ વાયરલ કરી રહ્યા છે અને લોકોને અપીલ હવે કરી રહ્યા છે અમારી જાણ કર્યા બાદ. ત્યારે સરપંચ હવે છેલ્લે તમે શું કહીશો આ અધિકારીઓને કે અત્યાર સુધી જાણ કરી નથી? આવું ક્યાંય હોય તો અમારા દરેક રાધનપુર છે, સાંતલપુર છે, સરપંચને જાણ કર્યું એટલે અમે અમારા ગામમાં કહીએ કે હવે આ તો અત્યારે ફોન કરીને જે કાયમ યોગ્ય અવાજ ઉપાડ્યો એટલે અમને જાણ કરી. અમને તો એવું હતું કે કાંઈક પાઇપલાઇન તૂટી ગયેલા, વરસાદનું પાણી લાગે મિક્સમાં થઈ ગયું, કોઈ ગટરનું પાણી, પણ હવે અધિકારીને ફોન કર્યા પછી અમને ખબર પડી કે ઉપરથી પાણી એવું છે, પણ ઉપરથી પાણી હોવા છતાં એમ નથી કે પાણી તમે ઉકાળીને પીવો. અમે ફોન કર્યા અને તમારા ન્યૂઝના માધ્યમથી જ્યારે અમે પૂછવામાં આવ્યું ને ત્યારે અધિકારી અમારા મેસેજ મૂક્યો. સરપંચ તો આ જવાબદારી કેટલી થાય? આ લોકોએ જાણ નથી કરીને હવે આ મેસેજ વાયરલ કરે છે તો એમની જવાબદારી તો હશે ને, લોકો બીમાર ના થાય તો જાણ કરવી. ખરેખર આ તો એક માણસના શરીર સંગાતે છેડા કહેવાય, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા. કારણ કે આનાથી ગળું પણ પકડાય કે ઉધરસ છે, બીમારી મેલેરિયા પણ ફાટી નીકળે સાહેબ. હા 100%. એટલે અમારું સાહેબને ખાસ વિનંતી છે કે સાહેબ આવું કાંઈ હોય તો દરેક સરપંચને જાણ કરવી અને ગામમાં પણ અમે કહી શકીએ એમ. અમારા મીડિયાના માધ્યમથી એ જે કર્મચારીઓ છે કે જેમણે જાણ નથી કરી લોકોને, એમને પણ અમારા મીડિયા માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે તમે જવાબદાર કર્મચારી છો અને રાધનપુર સાંતલપુરની જનતાનું હિત છે એ તમારામાં સમાયેલું છે અને આવી જો બાબત હોય તો પ્રથમ આ લોકોને આવા મેસેજ નાખો, અમારા મીડિયાની રાહ ન જુઓ. પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર વિસ્તારમાં જે પીવાનું પાણી આવી રહ્યું છે એ ડોળું આવી રહ્યું છે અને લોકોમાં ભય છે. ભય એટલા માટે છે કે રોગ થવાની શક્યતા હાલ જોવા મળી રહી છે. પીવાનું પાણી એકદમ ડોળું છે. ત્યારે આ બાબતે કાર્યપાલક ઇજનેરને પૂછતા તેમનું કહેવું છે કે જે પંચાયતના સરપંચો છે એમને જાણ કરી છે અને આ પાણી ઉકાળીને પીવામાં આવે. ત્યારે આપણી સાથે મુકેશભાઈ છે જેઓ બાદરપુરાના સરપંચ છે, એમને પૂછીશું કે જે કાર્યપાલક ઇજનેર છે રાધનપુર પાણી પુરવઠાના એ કર્મચારીઓ છે કે પંચાયતોમાં જાણ કરી છે સરપંચ આ બાબતે? ના, અમને કોઈ જાણ કરવામાં નથી આવી, પણ આજે મારે ફોન થયો 2-4-5 દિવસથી આવું પાણી એકદમ ડોરું આવે છે. ગામમાંથી લોકોના ફોન આવે મારી પર કે પાણી કેમ ડોરું આવે છે. પછી મેં અધિકારી સાહેબને વાત કરી, મેં સાહેબ પાણી આવું ડોરું આવેનું કારણ, અધિકારીએ કીધું કે ઉપરથી પાણી ત્યાંથી કેનલમાંથી ડોરું આવે છે અને આ પાણી પંપેથી રિફાઇન કરીએ તો છતાં ડોર આવે છે. એટલે હું તો સાહેબ એવું કહું કે સાહેબે મને સરપંચે નથી કીધું, પણ હવે હું કહું છું કે દરેક સરપંચોને ગામમાં કહી દેવાનું કે પાણી ઉકાળીને પીવે તો કોઈ રોગચાળો થાય નહીં, એવી અમે સરપંચોને અપીલ હું મારા તરફથી કરું છું. કારણ કે મારા વાઇફ એસોસિએશન સરપંચના પ્રમુખ છે અને હાલ ચાલુ સરપંચ છે. એટલે હું મારા દરેક રાધનપુર તાલુકાના સરપંચને કહું છું કે ગામમાં ગ્રુપ હોયમાં મેસેજ મૂકી દેવો કે જે પાણી છે ઉકાળીને પીવું એટલે રોગચાળો ના થાય. રાધનપુર વિસ્તારમાં જે પીવાનું પાણી આવી રહ્યું છે, ડોળું આવી રહ્યું છે, ક્યાંક ક્યાંક બાળકોમાં આ જે રોગચાળો છે એ ફેલાવાની શક્યતા છે. કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે દરેક ગ્રામ પંચાયતોમાં એમણે જાણ કરી છે. સરપંચોનું કહેવું છે કે કોઈ જગ્યાએ જાણ કરી નથી. ત્યારે પાણી પુરવઠાના એ અધિકારીઓ સામે સવાલો ઊભા થાય છે. કારણ કે રાધનપુર જે પાણી આવી રહ્યું છે એ થરા જે કાંકરેજ છે ત્યાંથી આવી રહ્યું છે અને રિફાઇન કર્યા બાદ આ પાણી અહીંયા પીવા માટે આવતું હોય છે. અને જો કદાચ એમાં જો વધારે ડોળાશ હોય તો લોકોને જાણ કરવાની તેમની ફરજ છે, છતાં પણ તેમણે ફરજ તેમની અદા કરી નથી અને ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાવાની પૂરેપૂરી દહેશત જોવા મળી રહી છે. ત્યારે સરપંચનું પણ કહેવું છે કે કોઈ સરપંચને આ પાણી પુરવઠાના અધિકારીઓએ જાણ નથી કરી. સરપંચ, આ જે રોગચાળો છે એ બાળકોમાં વધુ ફેલાય કે પછી વૃદ્ધ માણસો છે અથવા તો જે યુવાનો છે એ યુવાનોમાં વધુ ફેલાય તેવી શક્યતા હાલ માંદગી કોણ વધારે અનુભવી રહ્યા છે આ 3 અવસ્થામાંથી? આમાં તો એવું છે કે પાણી ડોર એકદમ આવે, હાવ કેવું કે ગંદજુ પાણી એવું લાગે આપણને અંદરથી. પણ રિફાઇન પાણી થાય પણ ડોર મળતી નથી. એટલે મારે તો ખાસ દરેક મારા ગામડામાં રાધનપુર તાલુકાના સરપંચ છે એમને મારી ખાસ વિનંતી છે કે આપણે ગામમાં દરેક આપણને ફોન આવતા હોય પાણીની ડોર આવે છે, પણ પાણી આપણે તો ઉકાળીને પીવું એટલે બાળકથી માંડી કે વડીલ કોઈને રોગ ના થાય એવી ખાસ હું મારા સરપંચશ્રીઓને અને ગામમાં હું દરેક ગામમાં આવી અપીલ કરું છું કે પાણી ઉકાળીને પીવો તો રોગચાળો આપણને થાય
સરપંચ દરેક ગ્રામ પંચાયતો છે, તમારી ગ્રામ પંચાયત લઈ લઈએ, એમાં પાણીજન્ય જે રોગો છે એ રોગો અત્યારે હાલ ચાલુ થઈ ગયા છે કે શું છે? એટલે 2-4 દિવસથી આવી પોઝિશન છે. જો અતિશય 15-20 દાડા ચાલે તો રોગચાળો ફાટી પણ નીકળે, કોઈ તાવ ને એવું બધું, કોઈ મેલેરિયા પણ આવું થઈ શકે. સરપંચનું કહેવું છે કે જો થોડો સમય આ રીતે પાણી રહેશે ડોળાશ વાળું અને લોકો પીશે તો કદાચ આ રોગ થવાની શક્યતા છે. તમામ જે રાધનપુર સાંતરપુર વિસ્તારના તમામ લોકો છે તેને એક અપીલ અમારા ન્યૂઝના માધ્યમથી કરીએ છીએ કે જે પાણી ડોળું છે એને ઉકાળીને પીવામાં આવે. ભલે હાલ પાણી પુરવઠાના એક કર્મચારીઓએ પોતાની જવાબદારી હતી છતાં પણ એમણે કહ્યું નથી. અમે અમારા જે ન્યૂઝના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે અમે જ્યારે પાણી પુરવઠાના અધિકારીને જ્યારે સંપર્ક કર્યો અને તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે તમામ સરપંચોને તેમણે વાત કહી હોય તેવું ખોટું રટણ કર્યું છે અને પાણી ઉકાળીને પીવાની પણ વાત કરી છે. ત્યારે આ પ્રથમ રેકોર્ડિંગ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. રાધનપુર કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા. હા સાહેબ, નાનજીભાઈ ઠાકોર બોલું છું, ક્રાઇમ આવાજ ન્યૂઝમાંથી. હા હવે સાહેબ, પીવાનું પાણી બહુ ડોળું આવે છે. હા, એ તો અત્યારે શું છે, કેનાલમાં દોરાશ આવી છે ને વધુ, એટલે વધુ ટર્બિડિટી થવાના કારણે થોડું દોરાશ. પણ રિફાઇન તો સાહેબ અહીંયા બલગમ થાય જ છે ને, પેલા સંપે ક્યાં બલગમ જ્યાંથી પાણી આવે છે ત્યાંથી. હા, ત્યાં રિફાઇન નથી થતું એમ પૂછું તમને? રિફાઇન થાય ને, રિફાઇન થાય, પણ એમાં શું ટર્બિડિટી અમુક તો રહે જ. આપણે વધુ પડતું સાફ કરીએ ને. પણ આ તો સાહેબ રોગ થવાની ભીતિ છે, આ તો બહુ ડોળું છે. ના એવા કોઈ રોગ ના. એમાં કેમિકલ આપણે ક્લોરિનેશન ને બધું કરતા જ હોઈએ છીએ. વધુ પડતું ક્લોરિનેશન વાળું પાણી બી ગામમાં ઘરોમાં સપ્લાય ના કરાય, કારણ કે એનાથી શું થાય કે કંઈક ક્લોરિન વધુ આવે ને તો લોકોને ભાવે ના પાણી. એના કારણે આપણે ગામના જે ગામમાં સમમાં પાણી પાડતા હોય ને એમાં ગામ લોકો દ્વારા થોડું ક્લોરિનેશન અથવા ઉકાળીને પાણી પીવે ને. હા, તો લોકોને તમે સાહેબ મીડિયામાં આપો ને કે ભાઈ ઉકાળીને પાણી પીવો, આ તો રોગ થવાની ભીતિ છે. પેલા ડી ને કોન્ટેક્ટ કરી લેજો ને. ડી તો બરોબર છે સાહેબ, પણ મીડિયાના માધ્યમથી તમે પ્રેસ આઉટ કરો. અહીંયા આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાય છે તો સાહેબ શું કરવાનું? પ્રેસ આઉટ એટલે ડી ને એ લોકો સરપંચોને બધા જણાવી દીધી હશે. કોઈને સરપંચને જણાવી નથી. આ બાદરપુરાના સરપંચ મારી જોડે જ છે, કીધું જ નથી તમને કોઈને. ના તમે છે ને એવું હોય ને તો ડી ને કોન્ટેક્ટ કરી લેજો. ડી તો નથી ઉપાડતા તમારો ફોન, એટલે જ મેં તમને કર્યો. પણ ડી ને તમે કહો કે આ વિસ્તારમાં જે લોકો આવું પાણી પીવે છે તો ઉકાળીને પાણી પીવે એવું તમે સૂચના આપો. કારણ કે આ તો શું લોકો માદા પડશે, પણ નથી આપી સાહેબ, એટલે તો કહું છું. અને આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો પ્રશ્ન છે સાહેબ. સારું, એ તો હું ડી ને વાત કરું. ડી ને વાત કરો અને દરેક સરપંચ ને કહી દે, એટલે શું ગામમાં સમાચાર બધે મળે. હો, તમે એટલું જાણ કરો. એટલે પાણી શું છે, દર વર્ષે એ તકલીફ હોય છે. અને આપણે એકલા નહીં, બધી જગ્યાએ તમે ગમે તે અમદાવાદ, સુરત, બરોડા, પાટણ ગમે ત્યાં જાઓ ને જી, ત્યાં ડેમમાં જેવું ડોળું પાણી આવ્યું એટલે અમે શુદ્ધ તો કરીએ જ છીએ જી, તો સામાન્ય ડોળસના લીધે થોડું એવું લાગે છે જી. અમને સાહેબ ખબર નથી કે આ ત્યાંથી ઉપરથી આવ્યું, પણ અમને સાહેબ થોડી જાણ કરી હોત ને આપણે ત્યાં અક્ષયભાઈ કે કોઈ અધિકારી કે ભાઈ પાણી ઉકાળજો કે આ રીતનું. તમે ગામડામાં શું જાણ એક ગ્રુપમાં લખીને મોકલી દઈએ, પણ અમને હજુ સુધી કોઈ જાણ જ નથી. આ તો ઘરના બધા ગામના ફોન આવે એટલે પછી મારે કેવું પડે. અમારા મનમાં એવું હતું કોઈ પાઇપલાઇન અમારે તૂટી ગઈ છે, કોઈ વરસાદનું પાણી આવી ગયું છે, પણ આ તો સતત 4-5 દિવસથી આવી રીતે ચાલે જ છે એમ. હજી થોડું આવા દિવસ માટે રહેશે. અચ્છા, તમે બાદલપુરા આજુબાજુ આવ્યું? બાદલપુરા આવ્યું, રાધનપુર વિસ્તાર, મઘાપુરા, મસાલી, કામલપુર, તરોડી બધા વિસ્તાર મારી બાજુ આવ્યું છે. નાનાપુરા, શ્રીનાથ. એટલે તમને જોવો ને તો પાટણનું અને અમદાવાદનું પ્રેસ કટિંગ મોકલું. અમે હજી છપાવી નહીં, અમારે લગભગ કોઈ 10 સાલ છપાવતું જ નહીં. ના હું સાહેબ આજે ઇન્ટરવ્યૂ આપવું હોય મારે આજે, કે ભાઈ જે સરપંચોને જાણ નથી થઈ પણ પબ્લિકને કોઈ બીમારી ના થાય કે પાણી ઉકાળીને પીવું. ઉપરથી પાણી આ રીતનું ડોરાસમાં આવે છે, રિફાઇન કર્યા છતાંય પાણીની ડોર રહેશે, એટલે કોઈને આવું ટેન્શન ના લેવું. તમે મને સાંભળો, એવું હોય તો તમારા સરપંચના ગ્રુપમાં મૂકવું હોય તો મૂકજો. હું તમને અમદાવાદનું પાટણનું મોકલું. એ તો મારામાં છે સાહેબ, આવ્યું અમદાવાદનું. મેં કવિરાજને પૂછ્યું અત્યારે, તાણે તમારી વાત ચોક થઈ સાહેબ. પાણીના જે હેલ્પર પાણી છોડે ને કવિરાજ, એમને મને મૂક્યું હાલ અમદાવાદનું મૂક્યું. આ ભાઈ પાણી આપણે ત્યાંથી ધરોડી ટાંકેથી પાણી છોડે છે ને, હા બળવંત, એમને મેં ફોન કર્યો. મેં કીધું પાણી 3-4 દિવસથી આવું ડોરો ઘટો પાણી આવે છે. એમને વાત કરી કે ઉપરથી એવું છે. મને સમાચાર એમને 2 તારીખ નાખી એમને મારામાં. હા અમદાવાદનું છે, પણ એ તો મ્યુનિસિપાલિટીનું સાહેબ બતાવે, એટલે મેં કીધું કદી
પાણી તો લેવાના છે ત્યાંથી જ ને. જી જી કેનાલમાંથી ડેમથી પેલી કેનાલમાંથી જ આવે ને. જી જી પણ નહીં સર, આપણે આમાં શું છે, કારણ અમને સરપંચોને મેસેજ હાલ દીધો જ ને, કારણ કે અમારા સંગઠનમાં અમે મેસેજ નાખી દઈએ કે ભાઈ ગામડામાં કોઈ પબ્લિકનો ફોન આવે તો કહી દેવાનો કે ઉપરથી પાણી આ રીતનું છે અને પાણી પીવો એવું ઉકાળીને પીજો. એટલે શું આવી કોઈ જાણો તો સાહેબ અમને ખબર પડે, પણ અમને કોઈ અધિકારી કે નથી આપણા ત્યાં રાધનપુરથી અમને કોઈ કહેવરાવ્યું. હું એવું તમારા ગ્રુપમાં લખી દઉં કે તમે એવું હોય તો બધા સરપંચને જાણ કરી દો. જી સર. કે જે છે અને એવું હોય તો સરપંચ કોઈ એમના ઓળખીદાર તો એમના ગ્રુપમાં મુકાઈ દો કે પાણી તો અમે શુદ્ધ કરીએ છીએ પણ થોડી ટર્બિડિટી વધારના લીધે થોડો સમય આવું રહેશે. જી સર. હા, ચલો ઓકે ઓકે સર, ઓકે. સાંભળ્યા જે અધિકારી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર છે, એમની જે જવાબદારી છે એ જવાબદારીમાંથી એ છટકવા માંગે છે. તેમનું કહેવું છે કે કાર્યપાલક ઇજનેરને જાણ કરી છે તમામ સરપંચોને કરવા માટે, પરંતુ એ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાલ અમારો પણ ફોન ઉપાડતા નથી. ત્યારે આ કાર્યપાલકને જાણ કર્યા બાદ હવે જે તમામ સરપંચો છે તેમને આ હવે મેસેજ ફોરવર્ડ થઈ રહ્યા છે અને જે પીવાનું પાણી છે એ ઉકાળીને પીવામાં આવે આવા મેસેજ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા છે. એ ગ્રુપમાં આપણે જોયું છે. ત્યારે રાધનપુર અને સાંતલપુરની જનતાને અમારી અપીલ છે કે જે પીવાનું પાણી છે એ ઉકાળીને પીવામાં આવે. મુકેશભાઈ, આ જો ઉકાળીને નહીં પીવામાં આવે તો કેવા રોગ થવાની શક્યતા છે? તો પાણી નહીં ઉકાળે તો કહેવાનો મતલબ મેલેરિયા પણ ફાટી નીકળે, તાવ, ગળા પકડાઈ જાય, કારણ કે એકદમ પાણી હાવ ગંદુ જેવું આવે. એટલે પાણી એવું કે રિફાઇન થઈને આપણે પાણી એકદમ ડોર જેવું આવે છે. એટલે દરેક, હું તો મારા સરપંચશ્રીઓને કહું છું કે ગામમાં ગ્રુપમાં મેસેજ મૂકી દો કે ભાઈ પાણી ઉકાળીને પીવું એટલે ભવિષ્યના માટે કોઈ રોગ ના થાય. એ હું ખાસ અપીલ મારા સરપંચશ્રીઓને, રાધનપુર તાલુકાના સરપંચોને દરેકને કહું છું. આમ તો જવાબદારી છે એ કર્મચારીઓની કે જે લોકોને અંધારેમાં નાખી રહ્યા છે. એમનું કહેવું છે કે સરપંચોને જાણ કરી છે પરંતુ આ જાણ કરી નથી. ત્યારે લોકોને વારંવાર હું મારા ન્યૂઝના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે આ જે પીવાનું પાણી આવી રહ્યું છે એ ઢોળવું છે અને ક્યાંક ને ક્યાંક રોગ થવાની શક્યતા છે. તમારે નાનું બાળક હોય તો એ બાળકને પણ રોગ થવાની પ્રથમ શક્યતા છે, કારણ કે એક ઉમળું જે બાળક છે એને પ્રથમ આ જે પાણીજન્ય રોગ છે એ ફાટી નીકળતો હોય છે. ત્યારે જે પાણી છે એ ઉકાળીને પીવામાં આવે અને બીજા પાડોશીને પણ જાણ કરવામાં આવે કે તમે પણ પાણી ઉકાળીને પીવો. હાલ મેસેજ આવ્યો મારામાં ગ્રુપમાં, હાલ ફોન કર્યા પછી મેસેજ મૂક્યો અધિકારીએ. 4-5 દિવસ એવી પરિસ્થિતિ છે. મેં આજ સામેથી ફોન કર્યો, મેં કહ્યું સાહેબ કાંઈ પાણીની અમારી લાઈન તૂટી ગઈ તો વરસાદનું પાણી આવે, પણ આજ વાત કર્યા પછી મેસેજ હવે મૂક્યો અમારામાં. કાર્યપાલક ઇજનેરને અમે ઘણા ફોનો કર્યા, ત્યારબાદ જે મેસેજ છે સરપંચનામાં અત્યારે હાલ તરત જ આવ્યો છે. હવે આ લોકોને એવી ખબર પડી હશે કે કદાચ આ મીડિયાના માધ્યમથી આ સમાચાર પ્રસિદ્ધ થવાના છે અને એમને ક્યાંક ને ક્યાંક નીચું દેખાવાનું છે. એટલા માટે એ લોકો હવે વોટ્સઅપ ગ્રુપમાં સરપંચોના જે મેસેજ છે એ વાયરલ કરી રહ્યા છે અને લોકોને અપીલ હવે કરી રહ્યા છે અમારી જાણ કર્યા બાદ. ત્યારે સરપંચ હવે છેલ્લે તમે શું કહીશો આ અધિકારીઓને કે અત્યાર સુધી જાણ કરી નથી? આવું ક્યાંય હોય તો અમારા દરેક રાધનપુર છે, સાંતલપુર છે, સરપંચને જાણ કર્યું એટલે અમે અમારા ગામમાં કહીએ કે હવે આ તો અત્યારે ફોન કરીને જે કાયમ ન્યૂઝે અવાજ ઉપાડ્યો એટલે અમને જાણ કરી. અમને તો એવું હતું કે કાંઈક પાઇપલાઇન તૂટી ગઈ, વરસાદનું પાણી લાગે મિક્સમાં થઈ ગયું, કોઈ ગટરનું પાણીથી. પણ હવે અધિકારીને ફોન કર્યા પછી અમને ખબર પડી કે ઉપરથી પાણી એવું છે, પણ ઉપરથી પાણી હોવા છતાં એમ નથી કે પાણી તમે ઉકાળીને પીવો. અમે ફોન કર્યા અને તમારા ન્યૂઝના માધ્યમથી જયારે અમે પૂછવામાં આવ્યું ને ત્યારે અધિકારી અમારા મેસેજ મૂક્યો છે. સરપંચ તો આ જવાબદારી કેટલી થાય? આ લોકોએ જાણ નથી કરીને હવે આ મેસેજ વાયરલ કરે છે તો એમની જવાબદારી તો હોય છે ને, લોકો બીમાર ના થાય તો જાણ કરવી. ખરેખર આ તો એક માણસના શરીર સંગાતે છેડા કહેવાય, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા. કારણ કે આનાથી ગળું પણ પકડાય કે ઉધરસ છે, બીમારી, મેલેરિયા પણ ફાટી નીકળે સાહેબ. હા 100%. એટલે અમારું સાહેબને ખાસ વિનંતી છે કે સાહેબ આવું કાંઈ હોય તો દરેક સરપંચને જાણ કરવી અને ગામમાં પણ અમે કહી શકીએ એમ. અમારા મીડિયાના માધ્યમથી એ જે કર્મચારીઓ છે કે જેમને જાણ નથી કરી લોકોને, એમને પણ અમારા મીડિયા માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે તમે અને આવી જો બાબત હોય તો પ્રથમ આ લોકોને આવા મેસેજ નાખો. અમારા મીડિયાની રાહ ન જુઓ અને રોગ થવાની પણ રાહ ન જુઓ. ત્યારે આ સમાચાર પ્રસિદ્ધ થતા તમે પણ ચેતી જજો, નહીં તો તમારા સામે પણ કોઈ રજૂઆત કે કોઈ ફરિયાદ પણ કરી શકે આ વિસ્તારનો કોઈ નાગરિક. ત્યારે રાધનપુરની અને સાંતલપુરની જનતાને અમારી અપીલ છે કે જે પીવાનું પાણી ઢોળવું આવી રહ્યું છે એને ઉકાળીને પીવામાં આવે અને તમારા પરિવારની જે સાર સંભાળ અથવા તો તેના જે સ્વાસ્થ્ય જે છે એ ન બગડે તે માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે. બસ એ જ. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર, ક્રાઇમ આવાજ ન્યૂઝ. નમસ્કાર.